આ તરફ કચ્છના ભચાઉમાં કંપનીના ગોડાઉનમાં આગ લાગ્યા હોવાની એક ઘટના, જેમાં ચોપડવા પાસે બંધ કંપનીના ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠી। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લીધી છે। ભચાઉના ગાંધીધામ હાઈવે પર આવેલી છે આ કંપની, જેના ગોડાઉનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। ભચાઉના ચોપડવા પાસે આ બંધ ખાનગી કંપનીમાં આગ લાગતાની સાથે અફરાતફરી મચી। સંવાદદાતા રાજેશ વધુ વિગતો આપવાના છે। રાજેશ, આગ લાગ્યા હોવાની ઘટના, કઈ પ્રકારે નુકસાન? ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પર હોટલ ઇકલ ગોલ્ડનની પાછળના ભાગે આજે અચાનક એક ખાનગી કંપનીના ગોડાઉનમાં આગ કિરણા દેખા દીધા હતા। ત્યારબાદ સ્થાનિકોએ ભચાઉ ફાયર ટીમને જાણ કરતા ભચાઉ ફાયરની ટીમ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી। પ્રથમ તો ત્યાં કને એવી જગ્યા પણ એવી હતી કે જ્યાં કને ફાયર બ્રિગેડ પણ જઈ શકે એવી પરિસ્થિતિ નથી, ત્યારે રસ્તો પણ બનાવવો પડ્યો અને હાથ વખરીથી પણ પાણી નાખી અને પ્રથમ તો આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ ફાયર બ્રિગેડ પહોંચી અને સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવ્યો છે। જી, આભાર।